અમદાવાદના ખોખરાની કેકા શાસ્ત્રી કોલેજમાં પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો। પરીક્ષામાં અલગ પેપર આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। બીએના બીજા સેમેસ્ટરની પરીક્ષાનું પેપર અલગ હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો અને વિદ્યાર્થીઓને એનએસયુઆઈએ અલગ પેપર હોવાનો દાવા સાથે જે પ્રકારે ક્યાંક વિરોધ કરતા પણ જોવા મળ્યા। ખોખરા વિસ્તારમાં આવેલી કેકા શાસ્ત્રી કોલેજમાં પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો છે। अलग अलग पेपर परीक्षा में आपवामां आव्युं होवानुं सामे आव्युं। बीएना बीजा सेमेस्टरनी परीक्षानुं पेपर अलग होवानो दावो विद्यार्थीओ करी रह्या छे। दृश्यो केका शास्त्री कॉलेजना ज्यां विद्यार्थीओने एनएसयूआईए अलग पेपर होवानो दावो करीने रजूआत करता पण जोवा मळ्या हता। मोटी संख्यामां विद्यार्थीओ एकठा थई गया हता। केका शास्त्री कॉलेजमां परीक्षाने लईने विवाद थयो छे। पेपर अलग होवानो दावो। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। अर्पित, बीए सेमेस्टर 2 में परीक्षा में जे पेपर छे ते अलग होवानो केका शास्त्रीना विद्यार्थीओ दावो करी रह्या छे। आ समग्र मामलो शुं छे? કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે આજે બીકોમની પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા દરમિયાન સિલેબસ બહારનું પેપર હોવાનું કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓ અટવાઈ ગયા અને પરીક્ષામાં તેઓ ડિસ્ટર્બ થયો હોવાનો વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। આ આરોપને લઈને ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓ રજૂઆત કરવા પણ જવાના છે। અને આમ તમામની વચ્ચે જ્યારે મારે ટેલિફોનિક વાતચીત થઈ હતી પરીક્ષા વિભાગના અધિકારીઓ સાથે, ત્યારે એમને એ પણ દાવો કર્યો છે અને એમને તર્ક મૂક્યો છે કે આ સિલેબસ હતો, જે વિષયનું પેપર હતું એ સિલેબસ પ્રમાણે આજે યોગ્ય પેપર હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। તેમ છતાંય વિદ્યાર્થીઓ દ્વારા જે તર્ક મૂકવામાં આવ્યો છે અને એમના દાવા પ્રમાણે જો ખોટું હોય અથવા તો સિલેબસ બહારનું પેપર હોય તો લેખિતમાં રજૂઆત કરવા માટે પરીક્ષા વિભાગ તરફથી આ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે। એ પછીથી એકચ્યુઅલમાં એ ખરાઈ કરવામાં આવશે કે આખરે આ પેપર અલગ આપવામાં આવ્યું હતું કે કેમ, કે પછી જે સિલેબસ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી દ્વારા એ જે તે કોલેજમાં ભણાવવામાં આવ્યો હતો કે કેમ, તે અંગે પણ તપાસ અથવા તો ખરાઈ કરવામાં આવી શકે છે। જી અર્પિત, ધન્યવાદ જાણકારી બદલ।